આપણી સાથે છે હલીમા બેન, જેમની ઉંમર અરાઉન્ડ 70 વર્ષ છે અને એમને અરાઉન્ડ 10 વર્ષથી બંને ઘૂંટણની તકલીફ હતી અને એમની એક ઈચ્છા હતી મક્કા મદીના જવાની, પણ ઘૂંટણના લીધે મક્કા મદીના જઈ નહોતા શકતા કારણ કે દુખાવો, એમનો દુખાવો એટલો બધો હતો કે એમની જે ઈચ્છા હતી મક્કા મદીના જવાની પૂરી નહોતી થતી. ઇવન આપણા ઘરનું જે કામકાજ છે એ પણ નહોતું થતું. આજે આપણે બહારથી જ સાંભળીએ કે એમને શું શું તકલીફ હતી. બા, તમે જણાવો બધાને શું શું તકલીફ હતી તમને? ચાલવામાં તકલીફ નહીં કેવી હતી? ચાલવાની બહુ તકલીફ હતી. મારાથી નીચે બેસાતું હતું નહીં, નમાજ નહીં પડાતી હતી, મારાથી બહાર નહીં જવાતું હતું, સગાવાલાઓમાં નહીં જવાતું હતું, રાતે મને ઊંઘ નહીં આવતી હતી અને ઘરકામ કરી શકતા હતા? ઘરકામ નહીં કરી શકતી હતી, ઝાડુ પોતું નહીં કરી શકતી હતી, દવા 10 વર્ષથી ખાતી હતી. બરાબર. અને પછી એમના અમે બંને ઘૂંટણ રોબોટિક દ્વારા ચેન્જ કર્યા અને આજે અરાઉન્ડ 2 થી 2.5 મહિના જેવું થઈ ગયું છે. હવે આપણે એમનો અનુભવ સાંભળીએ કે એમને હવે ઘૂંટણ બદલ્યા પછી આજે એ શું શું કાર્ય કરી શકે છે. બા, તમે બધાને જણાવો કે હવે આપણે 2.5 મહિના થઈ ગયા તો હવે તમને કેવું રહી છે? હવે બહુ સારું રહે છે. મેં બધું ઘર કામ કરું છું, નમાજ પઢી શકું છું, બધે જઈ શકું છું, સગાવાલામાં જઈ શકું છું. હવે મને કોઈ તકલીફ નથી. અને હવે તમારી જે મક્કા મદીના જવાની ઈચ્છા છે એ તમને લાગે છે એ પૂર્ણ થઈ શકશે? થઈ શકશે. હવે મારાથી જવા છે મક્કા. બરાબર. તો તમને આ સર્જરીથી તમે ખુશ છો? બહુ ખુશ. તો તમે આ 10 વર્ષથી શું બીતા હતા કે ભાઈ કરાવવું નહીં કરાવવું, આ ઉંમરમાં મને સારું નહીં થશે, પછી મને દુખાવો વધી જશે, તો મને નહીં સારું થશે, મેં પલંગમાં બેસી જાય એટલે મેં નહીં કરાવું. તો હવે તમને શું લાગે છે કે આ કરાવવું જોઈએ કે ના કરાવવું? ના, હવે કરાવવું જોઈએ. હવે એમ કે મેં બીજા કોઈને બી એમ કે તમને આ તકલીફ છે તો તમે કરાવી લો કે તમને સારું થાય. બરાબર. અને તમને આ હોસ્પિટલનો અનુભવ કેવો લાગ્યો? બહુ સારો. બધા તમારો સ્ટાફ બી બહુ સારો લાગ્યો મને, તમારો બી સ્વભાવ મને બહુ સારો લાગ્યો. સરસ. મને કોઈ તકલીફ નહીં પડી. આટલા દિવસ અમે દાખલ થયા, અમને કોઈ તકલીફ નહીં પડી. તમે સાંભળી શકો છો કે બાને 10 વર્ષથી તકલીફ હતી, પછી અમે રોબોટિક દ્વારા બંને ઘૂંટણ એમના ચેન્જ કર્યા અને આજે બધું જ કાર્ય કરી શકે છે અને આવતા કુછ સમયમાં અમુક મહિના પછી મક્કા મદીના માટે આ બા પૂર્ણ રીતે તૈયાર થઈ ગયા છે. થેન્ક યુ.